નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વિજાપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આજે નગરપાલિકાના હોદ્દેદારોની વિજાપુર નગરપાલિકા ખાતે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી વિજાપુર નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને ધારાસભ્ય સીજે ચાવડાના અધ્યક્ષ સ્થાનમાં વિજાપુર નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં વિજાપુર નગરપાલિકાના પ્રમુખ પદે પટેલ કામિનીબેન ભરતભાઈ, ઉપપ્રમુખ પદે બીનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રમુખ કામિનીબેન પટેલ 24 મતોથી વિજેતા પામ્યા છે અને ઉપપ્રમુખ તરીકે બીનાબેન પટેલ પણ 24 મતોથી વિજય પામ્યા છે. આમ પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને એ જ રીતે કારોબારીના ચેરમેન અને દંડક તરીકેના નામો આજે જાહેર કરી દીધા છે.